અરે યાર કેટલું સરસ મકાન હતું. કંઈક કરવું પડશે હવે. પહેલા તો આને છે ને ફોન જ કરીને વાત કરું કે આપણા ઘરનું કંઈક કરે અને નવા ઘરનું કંઈક વિચારે. તો મમ્મી આ કાકાનું એનું ઘર જોવા ગઈ હતી તો કેવું છે ઘર? એટલું સરસ ઘર છે ને કે વાત જવા દ્યો. આપણાથી મોટું છે ઘર? હા. તો મમ્મી ત્યાં રમવાની બધાને મજા આવતી હશે ને? અને એમાંય તે અધૂરામ પૂરા તારા કાકા કાકી બધાને બોલાવીને કહેતા હતા જો અમે અહીંયા બાલ્કની કરાવી, અહીંયા તો કાચના અમે બારણા કરાવ્યા છે, અમે તો આખું ફર્નિચર એકદમ મસ્ત સાગના લાકડાનું કરાવ્યું છે ને. કેટલો પાવર કરતા હતા, કેટલું દેખાદેખી કરતા હતા. ઈ તો ઠીક, પણ મને કેટલું સંભળાવતા હતા. કંઈક કરવું પડશે એનું તો હવે મારે. મમ્મી મારા ભાઈબંધ બોલાવે છે તો હું રમવા જાઉં છું, હમણાં આવું. હું શું કહું છું, આપણા નવા ઘરનું કંઈક આપણે વિચારીએ. અરે આ ઘર આપણે દઈએ એમાં શું થઈ ગયું? આ ઘર દેશું તોય પૈસા તો એટલા આવી જ જશે ને. કેટલા ઓછા પડશે? હા તો કાંઈ વાંધો નહીં, જેટલા ઓછા પડે એટલા બાકીની લોન મૂકી દેશું. લોન તો મળે જ છે ને. તમે દલાલને બધાને વાત કરી નાખો કે આ ઘર અમારું વેચવાનું છે અને તાત્કાલિક વેચવાનું છે, એટલે જલ્દીથી આપણું ઘર વેચાઈ જાય. તમારા નાના ભાઈએ તો કેવું સરસ ઘર લીધું છે અને કેટલો પાવર કરે છે. આખા ગામમાં બધા એની જ વાતો કરે છે. એમ કાંઈ હોય આપણે એનાથી સારું ઘર લેશું. એ આ મૂકું. હા બોલ, કરી વાત. શું કીધું? આપણા ઘરના કેટલા આવશે? અરે જે આવે એ અત્યારે દઈ દો, એને કઈ તાત્કાલિક વેચવાનું છે. હું કીધું 10 લાખ ઓછા આવશે? અરે કાંઈ વાંધો નહીં, ભલે 10 લાખ ઓછા આવતા, તમ તારે 10 નહીં 12 ઓછા આપે ને તોય વાંધો નહીં, બાકીની લોન કરી નાખશું. પણ ઘર તો એનાથી સારું જ લેવું છે. મમ્મી તું કોની હારે વાત કરે છે? કોણ નવું ઘર લે છે? અરે કાંઈ નહીં, તાર પપ્પા હારે હું વાત કરતી હતી કે આપણે છે ને નવું ઘર લેવું છે, આ ઘર કાઢી નાખવું છે એટલા માટે. મમ્મી કેમ આપણે નવું ઘર લેવું છે? આ આપણું ઘર સારું જ છે અને કાકા એને કેટલું મોંઘું ઘર લીધું છે. આપણી પાસે ક્યાં આટલા બધા પૈસા છે તો આપણે નવું ઘર લઈ શકીએ? અને આ ઘર આપણું સારું જ છે ને, કેમ આપણે નવું લેવું છે? અરે આ ઘર સારું જ છે, પણ કાકાએ મોટું ઘર લીધું ને એટલે બધા એની જ વાતો કરે. તો એવું ન સારું લાગે. બધાને એમ થાય કે નાના ભાઈએ સારું લઈ લીધું, મોટા ભાઈની પાસે કાંઈ નથી. એટલે અમે વિચાર્યું છે કે આ ઘર વેચી અને મોટું ઘર લેવું છે. અને એનું કેટલું મોંઘું છે? અને તું એમ કે છો કે એન્ટીની હારું લેવું છે, તો એન્ટીની હારું લેશું તો એના કરતા કેટલા વધારે ગુણા, કેટલા પૈસા જોશે. અને આપણી પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવશે ને આપણે ક્યાંથી જુગાડ કરશું? પૈસાની હું તું ચિંતા કરે છે? આ ઘર વેચશું ને એટલે પૈસા આવી જશે અને બાકીના જે ઘટશે ને એની લોન લઈ લેશું. મમ્મી આપણે તો કાકાને એનું નવું ઘર અને આવડું મોટું ઘર જોઈ ને ખુશ થવું જોઈએ, અને તું એની યાર કોમ્પિટિશન કરવા હાટુ એની દેખાદેખીમાં મોટું ઘર લે છો અને કાકાના નવા ઘરના દેખાદેખી કરી અને એનાથી સારું ઘર લેવામાં, આ ઘર વેચવામાં 10 લાખની ખોટ ખાવા તૈયાર થઈ ગયા તમે લોકો. અને મમ્મી આપણે આવા નવા ઘરના ચક્કરમાં નો પડાય, કોકના દેખાદેખીમાં આપણે ઝૂંપડા નો બળાય. તું કાકાનું નવું ઘર જોઈ માથે લોન અને લેણું કરવા ઉપર વહી ગઈ. ભાઈની પ્રગતિમાં કે એ જે સારું કરે એમાં તમારે ખુશ થવું જોઈએ, પણ તમે એની હારે દેખાદેખી કરો છો. ભાઈની પ્રગતિમાં ખુશ થવાને બદલે તમે તો માથે લેણું કરવા તૈયાર થઈ ગયા.